મેઇન્સની એક બહુ ટ્રિકી વસ્તુ હોય, એ વધારેમાં વધારે ઇન્ફોર્મેશન તમે ઓછામાં ઓછા શબ્દોમાં આપી શકો તો તમારો આન્સર બીજા લોકોના આન્સર કરતાં વધુ રીચ થાય, તો તમને માર્ક્સ વધુ મળે, તો તમે રેસમાં આગળ વધી. બીજું એક મારી ગણતરી હોય કે ડિસ્કસ કરું છું તો તમને બધા ટર્મ્સ સમજાવું તો મગજમાં ઘૂસશે. ખાલી ડિક્ટેટ કરી દઉં કે આ છે તો પછી ગોખણપટ્ટી થઈ જશે. એટલે હું એક એક ટર્મ એક્સપ્લેન કરતો જાઉં છું જ્યારે આવે ત્યારે. નમસ્તે મિત્રો. નોકરી પ્રિલિમ્સ ક્લિયર કરવાથી નહીં મળે, નોકરી મળશે મેઇન્સ ક્લિયર કરવાથી. ઘણી વખત એક કોમન ટ્રેન્ડ જોયો હોય છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય એ લોકો એમસીક્યુ ટેસ્ટ જ સોલ્વ કરી રાખતા હોય, પણ એનાથી પ્રિલિમ્સ ક્લિયર થશે. મેઇન્સ માટે અલગ પ્રિપરેશનની જરૂર હોય છે, તો વધારે પડતાનું ધ્યાન પ્રિલિમ્સ ઉપર જ હોય. બીજો એક ટ્રેન્ડ જોયો હોય ખાસ કરીને યુપીએસસીના છોકરાઓમાં, જીપીએસસી ક્લાસ 1ના છોકરાઓમાં, કે ઇન્ટરવ્યૂ પર ખૂબ ફોકસ કરે. તો કોઈ પણ ટોપર હશે એના ઇન્ટરવ્યૂ જોઈએ રાખશે કે ઇન્ટરવ્યૂમાં કેવા ક્વેશ્ચન પૂછ્યા હતા, અથવા ક્યાંય મળી જશે તો પૂછશે, અથવા વાંચે રાખશે ઇન્ટરનેટ ઉપર. પહેલે દિવસથી જોયું હોય ઘણી વખત કે તૈયારી શરૂ કરે ત્યારનો એનો ગોલ હોય ઇન્ટરવ્યૂમાં આવું પરફોર્મ કરવું છે. સારી વસ્તુ છે, એની ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. પણ તમે જો ક્યારેય માર્ક્સ ચેક કર્યા હોય તો તમારી એક્ઝામમાં સૌથી મોટો દારોમદાર તમારો મેઇન્સ ઉપર રહેશે. એટલે યુપીએસસીમાં 1750 માર્કની મેઇન્સ છે અને 275 માર્કનું ઇન્ટરવ્યૂ છે ખાલી. એવી જ રીતે જીપીએસસીમાં 900 માર્કની મેઇન્સ છે અને 100 માર્કનું ઇન્ટરવ્યૂ છે. તો વધુ આધાર તમારો મેઇન્સ ઉપર હોવો જોઈએ, વધુ ફોકસ. એકચ્યુઅલી તૈયારી શરૂ કરો ને ત્યારથી તૈયારી શરૂ થવી જોઈએ મેઇન્સની. અને તમે મેઇન્સમાં એક વખત કમ્ફર્ટેબલ માર્ક્સ લઈ લો, પછી ઇન્ટરવ્યૂ બહુ સારું ન જાય, સાધારણ જાય, કાંઈ ભગો થઈ જાય તો પણ ચાલે. બીજી બાજુ તમે બધો આધાર ઇન્ટરવ્યૂ પર જ રાખ્યો હોય કે ઇન્ટરવ્યૂ ખૂબ સારું પરફોર્મ કરવાનું છે, ખૂબ સારું પરફોર્મ કરવાનું છે, તો ઘણી વખત આપણે ન કરતા હોઈએ ને, ઘરે ભૂલ ન કરતા હોય એવી ભૂલ ત્યાં કરી નાખીએ, કારણ કે પ્રેશર ખૂબ હોય. એટલા માટે જો મેઇન્સ સારી ગઈ હોય તો શું થાય, તમને આઈડિયા છે કે મેઇન્સ તો મારી સારી જ ગઈ છે, ઇન્ટરવ્યૂમાં સાધારણ માર્ક્સ આવી જશે એવરેજ, તો પણ હું ક્લિયર કરું છું. એટલા માટે તમારી એક્ઝામ ક્લિયર કરવાની સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે મેઇન્સમાં હું વધારેમાં વધારે સારું પરફોર્મ કરું, અને એના માટે તૈયારી ચાલુ કરો ત્યારથી જ મેઇન્સની તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. તો આપણે 2019ના પેપર્સ સોલ્યુશનની સિરીઝ અટકી ગઈ હતી. એક પહેલાં 2 લેક્ચર્સ મૂકેલા છે, એ આ વિડીયો પતે પછી જોઈ શકો છો. છેલ્લે લિંક આવી જશે બંનેની. અને એમાં પહેલા લેક્ચરમાં આપણે એ ડિસ્કસ કર્યું હતું કે જીપીએસસી યુપીએસસીની મેઇન્સ લખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, અને બીજો એસેનું પેપર આખું સોલ્વ કર્યું હતું આપણે. તો આજે GS1નું પેપર સોલ્વ કરીએ છીએ. લાંબો ગેપ આવ્યો એનું કારણ છે આ સ્થિતિ જરાક અસામાન્ય થઈ ગઈ હતી. તો સાધારણ રીતે મારા મેઇન્સના લેક્ચર્સ રેગ્યુલર બેચમાં એક વખત આખો કોર્સ ચાલી જાય પછી ચાલતા જ હોય છે, અને હું મેઇન્સમાં 2 વે લેક્ચર રાખવાનું વધારે પસંદ કરું છું. એટલે ડિસ્કશન થાય એ રાખે એ રીતનું મને વધારે પસંદ આવે છે. પણ હવે બહુ લાંબો ગાળો વયો ગયો છે અને તમારી એક ક્લાસ 1ની મેઇન્સ ઊભી છે માથે, તો આ રીતે 1 વે ફોર્મેટમાં પણ તમને જે હેલ્પ મળે એ. તો આવીએ તમારા પેપર ઉપર. તો આ પેપર 1 જે છે GSનું, એમાં હિસ્ટ્રી અને જોગ્રાફીના ક્વેશ્ચન્સ વધારે હતા. એટલે જીપીએસસીની હિસ્ટ્રીમાં ખાસ કરીને છેલ્લા થોડાક વર્ષોથી આદત થઈ ગઈ છે એ પ્રમાણે બહુ ગુગલી ક્વેશ્ચન નાખ્યા હતા. અમુક ક્વેશ્ચન્સ તો એવા મૂક્યા હતા કે છોકરાઓને એમ થાય કે આ ક્યાંથી પૂછ્યું છે, અને આવું વાંચવું ક્યાંથી, આવા પ્રશ્નો પૂછી પણ શકે. તો એક્ઝામ લખતી વખતે માની લો તમને કાંઈ જ નથી આવડતું, તો પણ એના વિશે શું લખવું એ પણ ચર્ચા કરશું. યુપીએસસીના ટોપર્સ ખાસ કહેતા હોય છે કે ક્વેશ્ચન ક્યારેય છોડવો નહીં. ન આવડતું હોય તો પણ તમને આજુબાજુનું કાંઈ પણ થોડું ઘણું રીડિંગ સારું હોય તો આજુબાજુનું જે પણ થોડું ઘણું આવડતું હોય એ લખી દેવું.
તમને માની લો 5 માર્કનો ક્વેશ્ચન છે તો એમાંથી 2 મળશે, 1.5 મળશે, કાંઈક તો મળશે. તમે આખા 3 પેપરના એવા 10 ક્વેશ્ચન ભેગા કરો અને 1.5 માર્ક પણ એવરેજ ગણો તો 15 માર્ક વધી જાય. થોડુંક અટેમ્પ્ટ કરો ને તો. જો સાવ છોડી દો આખો ક્વેશ્ચન તો એમાંથી તમે નીકળી જાઓ. એટલે 15 માર્ક્સ એટલે તો જેની એક્ઝામ 2-3 માર્કથી રહી ગઈ હોય એને પૂછજો કે 15 માર્ક્સ એટલે કેવડો મોટો અચીવમેન્ટ કહેવાય. તો આપણે એ પણ જોશું કે મને કાંઈ જ નથી આવડતું એ ક્વેશ્ચનમાં તો શું લખવું એ પણ જોશું. તો તમારા પેપરના 2 સેક્શન છે. પહેલા સેક્શનમાં 10 ક્વેશ્ચન છે અને એમાં બધા ફરજિયાત લખવાના છે. 5 માર્ક્સ છે એક ક્વેશ્ચનના અને 60થી 70 શબ્દોમાં આન્સર લખવાનો છે. હવે મેઇન્સમાં એક બહુ ટ્રિકી વસ્તુ હોય કે તમે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ વાત કઈ રીતે કહી દો. એટલે તમને જેટલું આવડે છે એ ઓછામાં ઓછા શબ્દોમાં કહેવાનું છે. અને તમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે એ વધુમાં વધુ ઇન્ફોર્મેશન જો તમે એમાં આપી દો તો તમારો આન્સર બીજા કરતાં રીચ થઈ જાય, તો તમને વધુ માર્ક્સ મળી શકે એના કરતાં. અને આ તો કોમ્પિટિશન છે, આ રેસ છે. આમાં એવું નથી, યુનિવર્સિટીની એક્ઝામ નથી કે 40% માર્ક્સ આવે એટલે બધા પાસ. આમાં તો શું છે, ટોપના અમુક લોકો સિલેક્ટ થશે. તો તમારે બીજા કરતાં રેસમાં આગળ રહેવાનું છે. એટલે તમારો આન્સર જેમ વધુ રીચ હશે એવી રીતે તમને માર્ક્સ વધુ મળશે. ઓકે, તો જોઈએ આપણે. એટલે એના માટે શું કરવાનું તમારે કે એક બહુ સારી એક્સરસાઇઝ હોય કે જેટલા બને એટલા વધુ ક્વેશ્ચન્સ પેપર વગેરે સોલ્વ કરતા રહો, ડિસ્કસ કરો, પછી લખો અને પછી કોઈ એક્સપર્ટને બતાવો કે મારો આન્સર કેવો છે, આ હજી વધુ સારો કઈ રીતે બની શકે. વધુ સારો કરવામાં સ્કોપ હંમેશા હોય જ. ઓકે, એક્સેલન્સ નોઝ નો બાઉન્ડ્સ. તો એટલે આ પ્રેક્ટિસ, આ એક્સરસાઇઝ જેટલી વધુ કરશો એટલા તમે મેઇન્સમાં વધુ કમ્ફર્ટેબલ હશો, એટલા વધુ સારા માર્ક્સ મળશે. તો જોઈએ પેપર. પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે, ચોલ શાસન હેઠળના સ્થાનિક સ્વરાજનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. સ્થાનિક સ્વરાજ એટલે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, એટલે પંચાયતી રાજને એ બધાની વાત થાય છે. તમને ખ્યાલ હશે, થોડું ઘણું રીડિંગ કર્યું હશે, ઇવન ટેક્સ્ટ બુકનું કર્યું હશે, તો દક્ષિણ ભારતમાં 3 સામ્રાજ્યો હતા, ચોલ, ચેર, પાંડ્યા, એની વાત થાય છે. તો એમાં સ્થાનિક સ્વરાજની સિસ્ટમ કેવી હતી? પહેલી વસ્તુ, ગ્રામ પંચાયતની સિસ્ટમ ભારતમાં પ્રાચીન સમયથી ચાલે જ છે. લગભગ છેલ્લા 5000 વર્ષથી પંચાયતની સિસ્ટમ એમને અકબંધ છે. ઘણા બધા ગવર્નન્સની પેટર્ન ફરી ગઈ કેન્દ્ર લેવલે. તમે મૌર્ય કાળથી શરૂ કરો, ઋગ્વેદમાં પણ સભા અને સમિતિનો ઉલ્લેખ છે પંચાયતી રાજનો. મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક વગેરેનું જોવો તમે. પછી ગુપ્ત કાળમાં આવો, પછી સલ્તનત કાળ આવે, પછી મુગલ કાળ આવે, બ્રિટિશ શાસન આવે. તો બધાની શાસન પદ્ધતિમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળશે તમને. પણ આ બધામાં આટલા ચેન્જીસ આવ્યા છતાં ગ્રામ પંચાયત લગભગ અનડિસ્ટર્બ્ડ રહેલું છે. ઓકે, એના માટે એક ઉપમા દેવાય છે કે માની લ્યો કોઈ જંગલમાં કે ખેતરમાં હાથીનું ધણ ફરી જાય અને બધું તબાહ કરી નાખે તો કીડીઓના ઘરને કાંઈ ફરક ન પડે. ઓકે, એટલે પંચાયતી રાજને એ ઉપમા આપવામાં આવી છે કે જે વિદેશી શાસકો આવ્યા એણે જે બધું ધ્વંસ કર્યું એમાં એ લોકોને વધારે રસ હતો કેન્દ્રના શાસનમાં અને રાજ્યના શાસનમાં. નીચે ગામડાના શાસનમાં એ લોકોને બહુ ખાસ રસ હતો નહીં. એના કારણે ગ્રામ પંચાયત આપણી અકબંધ રહી, એમને અનડિસ્ટર્બ્ડ રહી, અને ગામડું આપણું એમને આબાદ રહ્યું આટલા વર્ષો, 5000 વર્ષોથી. તો બધી જ રાજવ્યવસ્થામાં, શાસન વ્યવસ્થામાં ગ્રામ પંચાયત હતી જ. ગામડું જેનું એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હતું, એટલે એનું એકમ હતું, વહીવટી એકમ હતું. ચોલ સામ્રાજ્યમાં પણ સેમ છે. ચોલ સામ્રાજ્યમાં એક ડિફરન્સ એ હતો કે જે રાજા છે એ ગ્રામ પંચાયતમાં એડવાઇઝર તરીકે, સલાહકારની ભૂમિકામાં રહેશે, નહીં કે કંટ્રોલરની, અધિક્ષકની કે સુપરિન્ટેન્ડન્ટની એવી ભૂમિકામાં નહોતો. દરેક ગામડાને વોર્ડમાં વેચવામાં આવ્યા હતા. કોઈ ગામમાં 30 વોર્ડ હતા,
પછી એની એક જનરલ એસેમ્બલી હતી, જે સામાન્ય સભા, અત્યારે જેને ગ્રામ સભા કહીએ છીએ એવી રીતે ત્યારે એક સભા હતી. એ જનરલ એસેમ્બલીમાં પાછા 3 પ્રકાર હતા. એક હતું ઉર, બીજું હતું સભા અને ત્રીજું છે નગરમ. આ એસેમ્બલીમાં કોઈને કોઈ એકમાં તો ગામનો દરેક વયસ્ક વ્યક્તિ સભ્ય હતો જ, જે અત્યારે પણ ગ્રામ સભામાં જોઈ શકો છો તમે. તો ઉરમાં જેટલા પણ ટેક્સ પેઇંગ સિટીઝન હતા, કરદાતાઓ જેટલા હતા, એ બધા સભ્યો રહેતા હતા. સભામાં સભ્ય થવા માટે અમુક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાતો અમુક જરૂરી હતી. જે ત્યારનું હતું કે એક વેદ શીખેલો હોય અથવા એક ભાષ્ય શીખેલું હોય, જે ત્યારની શિક્ષણ પદ્ધતિ હતી એ પ્રમાણે. પછી એમાં જે સભ્યોની ચૂંટણી થતી હતી એ લોટરી સિસ્ટમથી થતી હતી. એટલે બધા પોતાના નામ ચિઠ્ઠીમાં લખીને નાખી દે અને ગામનો એક યુવાન છોકરો આવી અને ચિઠ્ઠી ઉપાડે, અને બહુ સરસ સિસ્ટમ છે કે એ રીતે લોકો સભ્ય થતા એમાં. ત્રીજું છે નગરમ. એ જે ઓલા વ્યાપારી સેન્ટર હોય, જ્યાં વેપાર વધુ થતો હોય, એવા ગામમાં નગરમ પણ એક સભા હતી. અમુક કમિટી હતી ત્યારની ગ્રામ પંચાયત સિસ્ટમમાં. એક ગાર્ડન કમિટી, બાગ સમિતિ, એક ટાંકા સમિતિ, ટેન્ક કમિટી હતી, એક એન્યુઅલ કમિટી હતી. જે કોઈમાં ન હોય, એન્યુઅલ કમિટીમાં તો મેમ્બર હોય જ. પછી ગ્રામ પંચાયતને પોતાનો ટેક્સ લગાવવાની છૂટ હતી, સેસ લગાવી શકતા હતા. માની લો ટાંકો બનાવવો છે તો એના માટે અલગથી વિશેષ પ્રકારનો ટેક્સ લગાવી શકે, કે ટાંકાનો સેસ. બહુ સરસ વસ્તુ એક છે, સભ્યોની ઉંમર નક્કી હતી. 35 થી 70 વર્ષની વચ્ચે સભ્ય હોવા જોઈએ, એટલે રિટાયરમેન્ટ એજ હતી. એ બહુ સારી વસ્તુ કહેવાય. કોઈ ગંભીર ગુના કરેલા હોય, ગુનાના લિસ્ટ આપેલા છે, તો સભ્યોમાં ન રહી શકે. આ બધી ચોલ સામ્રાજ્યના ગ્રામિક સ્વરાજની લાક્ષણિકતાઓ હતી. હવે માની લો તમને નથી ખબર, ચોલ સામ્રાજ્યનું સ્થાનિક સ્વરાજ નહોતું વાંચ્યું, અને સ્વાભાવિક છે ન પણ વાંચ્યું હોઈ શકે. તમે હિસ્ટ્રીમાં ખૂબ ડિટેલમાં સ્ટડી કર્યું હોય તો નજરમાં આવ્યું હોઈ શકે. કારણ કે આપણી જે ટેક્સ્ટ બુક છે એનસીઆરટીની ની બધી, એમાં તો ચોલ ચેર પાંડ્યાનો એક જ પાનું હોય છે ખાલી. તો આટલા ડિટેલમાં તો ન જ હોય. માની લો તમે નથી વાંચ્યું, તો શું કરશું? તમને પ્રાચીન સમયમાં ગ્રામ સ્વરાજની જેટલી ખબર છે ને, એમાં અમુક કોમન ફીચર્સ તો હશે જ, એટલા તો લખી જ નાખવા. એટલે આપણે ઓલા 1.5-2 માર્ક્સ તો 5માંથી એટલીસ્ટ મળી જ જાય. બધું લખો તો તમને 4-4.5 માર્ક સુધી મળી શકે. તો તમે એટલીસ્ટ રેસમાંથી ન નીકળો. તો જેમ કે ઋગ્વેદમાં હતું, સભા સમિતિ વાંચ્યું હશે તમે, તો લખી શકો ગ્રામ સભા હતી, પંચાયત સ્વાયત્ત હતી. લગભગ આખા પ્રાચીન કાળમાં પંચાયતો સ્વાયત્ત જ રહેલી છે. બરાબર. કૂવા બનાવતા હતા ગામડામાં, ટાંકા બનાવતા હતા, સિંચાઈ વ્યવસ્થા, અને બધું પંચાયત જોતી હતી. આવું બધું કોમન ફીચર્સ તમે લખી શકો, લગભગ વાંધો ન આવે. ફાંકા સુધી ન જવું. ઓકે. અને પિક્ચરની સ્ટોરી લખવાનું નથી કહેતો હું તમને, જેટલો આઈડિયા હોય એની આજુબાજુનું લખવાનું કહું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની સ્થાપત્ય કલા અંગે નોંધ લખો. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સ્થાપત્ય કલા એટલે આર્કિટેક્ચર, એના ઉપર લખવાનું છે. અલગ અલગ શબ્દો વાંચ્યા હશે તમે. કોઈ જગ્યાએ ટાઉન પ્લાનિંગ લખ્યું છે, કોઈ જગ્યાએ આર્કિટેક્ચર અથવા સ્થાપત્ય સ્પેસિફિકલી લખ્યું છે. બંને એક જ વસ્તુ થાય છે. તો ત્યારનું આર્કિટેક્ચર કેવું હતું? ખૂબ એડવાન્સ્ડ હતું. અત્યારના આપણા ભારતના જે અનપ્લાન્ડ સિટી છે એના કરતાં તો ખૂબ સારું હતું. વેલ પ્લાન્ડ ગ્રીડ પદ્ધતિમાં, પ્લાનિંગ સાથે ગ્રીડ પદ્ધતિમાં શહેરો બનાવ્યા હતા. ગ્રીડ પદ્ધતિમાં એટલે ચોસલાવાળા, ચોરસ બન્યા હતા. અત્યારના તમે બહુ ઓછા સિટી એવા ભારતમાં જોઈ શકશો કે જેમાં ગ્રીડ સિસ્ટમ હોય. નવા બનેલા સિટીમાં જ છે બધામાં. ગાંધીનગર, ચંડીગઢ, નોઈડા, ગુડગાંવ, જે હમણાં બન્યા લેટેસ્ટ એકદમ. ઓકે. એ બધામાં હોય છે. સેક્ટર વાઇઝ હોય. ઓકે. બીજું એમાં લખ્યું છે કે રસ્તા ખૂબ મોટા છે, પહોળા રસ્તા છે, એકબીજાને કાટખૂણે કાપે છે, રાઇટ એંગલ્ડ રસ્તાઓ છે. તો કાટખૂણે કાપતા રસ્તા અત્યારના તમે ભારતના કોઈ પણ શહેરને ગૂગલ મેપ્સમાં જોઈ લો, તમે અમદાવાદ જુઓ કે રાજકોટ જુઓ કે દિલ્હી જુઓ, એકદમ ઝિગઝેગ, મન પડ્યું ત્યાં રસ્તો કાઢ્યો, મન પડ્યું ત્યાં બસાહત નાખી દીધી હતી.
એટલે એકદમ અનપ્લાન્ડ સિટીઝ છે, બધા ગોળ ગોળ જતા હોય છે. તો ત્યારના સિટી બધા પ્લાન્ડ હતા. બીજું પ્લાનિંગ સેક્ટર વાઇઝ હતું, એટલે રેસિડેન્શિયલ સેક્ટર અલગ હતા, રહેણાંકના વિભાગો અલગ હતા, કમર્શિયલ વ્યાપારી ગતિવિધિઓના સેક્ટર અલગ હતા. એટલે માની લો બજાર છે, મેળા છે, એ બધા માટે અલગ હતું. પછી કોઈ કોઈ શહેરોમાં મોટા સ્નાનાગાર મૂકેલા છે, મોટા બધા બાથરૂમ મૂકેલા છે, એ અલગ હતા. ઓકે. બીજી એક બહુ લાક્ષણિકતા આના માટે જોવા મળી છે કે બધા ઘર મલ્ટી સ્ટોરીડ ઘણા બધા દેખાયા છે, એટલે બહુમંજિલા ઇમારત હતી. 2 માળના 3 માળના ઘર જોયેલા છે. બધા ઘર પાકી ઈંટથી બનેલા છે, અને એ ઈંટના અમુક ડાયમેન્શન, અમુક માપ આખી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં લગભગ સેમ મળ્યું છે. એટલે પાકિસ્તાનના મોહનજોદડોથી લઈ, હડપ્પાથી લઈ, ગુજરાતના લોથલ સુધી જોઈ લો, કે રાજસ્થાન, હરિયાણામાં પણ અમુક સાઇટ મળી છે. તો એ બધી જગ્યાએ લગભગ સેમ માપની ઈંટો મળી છે. એક બહુ સારી વસ્તુ કહેવાય. બીજું, રસ્તાઓ પોળા હતા ઘણા બધા, ઈસ્ટ ટુ વેસ્ટ જતા હતા. 30 મીટર જેટલા પોળા કીધા છે, એટલે લગભગ 100 ફૂટ પોળા રસ્તા કહી શકો તમે. બે વાહનો સામસામે આરામથી જઈ શકે એવા રસ્તા હતા. કૂવા હતા, ડ્રેનેજની વ્યવસ્થા હતી, દરેક ઘરની અંદર બાથરૂમ હતા, એમાંથી ગટર જતી હતી. બહુ એકદમ વેલ પ્લાન્ડ સિટી બનેલા હતા. અને બીજું એક ફીચર છે કે સિટી વોલ્સ હતી, દરેક શહેરની ફરતા દિવાલો બનાવેલી હતી. પૂરનું પાણી અંદર ન આવી જાય, આક્રમણ થાય તો રક્ષણ મળે, વ્યાપારનું નિયંત્રણ થઈ શકે એના માટે. ઓકે. પછી એક કીધું છે સિટાડેલ, નગર દુર્ગ હતા, જેને એક્રોપોલિસ પણ કીધું છે, મળતો શબ્દ છે. તો એ નગર દુર્ગમાં ઘરની વ્યવસ્થા એ રીતે હતી કે આમ નીચેથી ઉપર જતા હોય, અને રાજાનું ઘર એકદમ ઊંચા કિલ્લા ઉપર હોય. કોઈ હિસ્ટોરિક સિરિયલ જોઈ હોય, ગેમ ઓફ થ્રોન્સ જેવી, કે પિક્ચર જોયા હોય એવા, તો એમાં જોયું હશે તમે કે રાજાનું ઘર એકદમ ઊંચા કિલ્લા ઉપર હોય. તો આના કારણ હોય અમુક, કે એક તો રાજાનું ઘર માની લો તમે એન્ટ્રન્સ ઉપર રાખો, ગામ ચાલુ થયું, રાજાનું ઘર આવ્યું, અને બહારથી આક્રમણ થયું, પહેલો જ રાજા મરાઈ ગયો તમારો, તો ગામ ગયું તમારું. એટલે રાજાનું ઘર વચ્ચે રાખ્યું હોય કે આક્રમણ થાય તો રાજા સુરક્ષિત રહે, તો શાસન સુરક્ષિત રહે. બીજું, રાજાનું ઘર ઊંચાઈ ઉપર હોય, તો આક્રમણ થતું હોય તો દૂરથી દેખાઈ જાય રાજાને કે ઓકે આક્રમણ થાય છે, નિર્ણય એ લેવાનો છે. ઓકે. એટલા માટે આવી નગર દુર્ગની વ્યવસ્થા હતી. આપણે ગુજરાતમાં એક લોથલ દુનિયાનું સૌથી જૂનું વ્યાપારી બંદર હતું. ગુજરાતીઓ પહેલેથી વેપારી રહેલા છે, અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે દુનિયાનું સૌથી જૂનું વ્યાપારી બંદર લોથલ હતું. એ લોથલથી સરસ્વતી નદીના કિનારે જેટલા શહેરો હતા એની પણ એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બહુ સરસ રાખી હતી, એટલે એક્સપોર્ટ થઈ શકે ત્યાંથી. એટલે આખી પાકિસ્તાન સુધી જે સરસ્વતી નદી જતી હતી, તો નદીના રસ્તે ટ્રાન્સપોર્ટ થતું હતું. અને બીજું, ત્યાં ડોક બનાવ્યું હતું, એ પણ દુનિયાનું સૌથી જૂનું ડોક છે. ડોક એટલે જહાજ લાંગરવા માટે જે એક સ્ટ્રક્ચર જેવું બનાવવામાં આવે એને ડોક કહેવાય. ઓકે. તો એ પણ દુનિયાનું સૌથી જૂનું ડોક પણ ત્યાં મળેલું છે. ઓકે. તો આ મેઇન એની વિશેષતાઓ હતી. ત્રીજો ક્વેશ્ચન છે, બૌદ્ધ ધર્મનો ઝડપી ફેલાવો ભારતીય ઉપખંડથી બહાર થયો, તેની પાછળ કયા પરિબળો હતા, ફેક્ટર્સ કયા હતા સ્પ્રેડ ઓફ બુદ્ધિઝમ માટે? તો અમુક ફેક્ટર્સ છે. એક તો પેલું હતું સ્ટેટ પેટ્રોનેજ, એટલે સરકાર તરફથી એને પ્રોત્સાહન મળતું હતું. તો સૌથી પહેલો રાજા બૌદ્ધ ધર્મ સ્વીકારવાવાળો અશોક હતો, અને અશોકે પછી બૌદ્ધ ધર્મનો ફેલાવો ખૂબ કર્યો. અને તમે ગમે ત્યાંની હિસ્ટ્રી જોવો, ગમે તે દેશની, ગમે તે સમયની હિસ્ટ્રી જોવો, રાજા જે રિલિજનને ફોલો કરતો હોય ને, એ રિલિજન હંમેશા ફાયલો જ હોય. ઓકે. તમે આખી હિસ્ટ્રી ભારતની જોઈ શકો છો, યુરોપની જોઈ શકો છો. રાજા જે રિલિજન તરફ ઝૂકેલો હોય એ રિલિજન વધુ ફેલાવો થતો જ હોય. તો અશોકે શ્રીલંકામાં મોકલ્યા હતા, એના પોતાના દીકરાને મોકલ્યા હતા, મહિન્દ્ર નામ હતું એમનું.
અને એનાથી ઇમ્પ્રેસ થઈ અને ત્યાંના રાજાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને પછી ત્યાં મહાવિહારની સ્થાપના કરી હતી. પછી અશોકે ઇજિપ્ત અને ગ્રીસમાં પણ પશ્ચિમમાં પણ મોકલ્યા હતા બૌદ્ધ સાધુઓને બુદ્ધિઝમનો ફેલાવો કરવા. બીજું કનિષ્કે બીજી સેન્ચુરી, બીજી સદી, બીજી શતાબ્દી ઈસવીમાં ઘણો ફેલાવો કર્યો હતો. સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયામાં એણે ઘણો ફેલાવો કર્યો હતો. એનું એક કેપિટલ અત્યારનું જે પેશાવર છે એ પણ હતું, પુરુષપુર ત્યારનું નામ છે. અને કનિષ્કે પેલી બૌદ્ધ મહાસભા ભરી હતી કાશ્મીરમાં, એના કારણે કાશ્મીર અને અફઘાનિસ્તાન તો આખા બૌદ્ધ થઈ ગયા હતા. પછી આક્રમણ થયા અને અત્યારે ઇસ્લામિક થઈ ગયા છે. એટલે એ જ્યારે આ ઇસ્લામિક આક્રમણો થયા એની પહેલાં આખા લગભગ 100% જેવી વસ્તી કાશ્મીર અને અફઘાનિસ્તાનની બૌદ્ધ હતી આખી. ઓકે, અફઘાનિસ્તાનમાં હજી ઘણા અવશેષો મળે છે. એ જ રીતે બીજું કારણ છે મિશનરી એક્ટિવિટીઝ. જે હિન્દુઇઝમનું એક મોટી ખામી છે કે મિશનરી રિલિજન નથી, એટલે કોઈ મિશન લઈ અને એનો ફેલાવો કરવા ન જાય. બુદ્ધિઝમમાં અશોકે મિશનરીઓ ત્યારે જ શરૂ કરી દીધા હતા. એટલે મિશન લઈને ગયા હોય, જે સાધુઓ હોય બૌદ્ધ ધર્મના, એ લોકો એક મિશન લઈને ગયા હોય કે હું મારા ધર્મનો વધારેમાં વધારે ફેલાવો કરીશ. તો એ મિશનરીઝ મોકલવાના ખાસ કરીને એશિયાના દેશોમાં તો ખૂબ ચાલુ રહ્યું. તો એના મારફત કીધું એમ શ્રીલંકા પહોંચ્યો. શ્રીલંકાથી પછી નીચેના સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો, થાઈલેન્ડ ને એ બધી બાજુ, ઇન્ડોનેશિયા ને એ બધી બાજુ. પછી એવી જ રીતે ચાઇના બૌદ્ધ ધર્મ પહોંચ્યો હતો. એ અમુક વેપારીઓ થ્રુ પહોંચ્યો હતો ચાઇનામાં. અને પછી અમુક ટ્રાવેલર્સ પણ ચાઇનાથી આવવા માંડ્યા હતા ભારત. તો લગભગ 4th સદીમાં જ ચાઇનાથી પહેલાં જે બહુ ફેમસ ટ્રાવેલર છે ફાહિયાન, એ ભારત આવ્યા હતા સ્ટડી કરવા માટે. ઓકે, અને પછી તો ખૂબ ફેલાવો થયો. તિબેટમાં તાંત્રિક બુદ્ધિઝમ ફેલાવ્યું. આપણે પદ્મસંભવ નામના વ્યક્તિએ બોધિ ધર્મ કરીને ચાઇનામાં ગયા હતા 5મી સદીમાં. ઓકે, ચાઇનાથી પછી એ ધર્મ ફેલાયો જાપાન અને કોરિયાના દેશોમાં. ઓકે, પછી ત્રીજું ફેક્ટર છે બુદ્ધિઝમના ફેલાવા પાછળનું, જે ભિક્ષુઓ હતા બૌદ્ધ ધર્મના, એ લોકો બહુ સિમ્પલ લાઈફ જીવતા હતા. અને જે બ્રાહ્મણો હતા એ ત્યાં સુધીમાં ઘણા ભ્રષ્ટ થઈ ગયા હતા અને પૈસાને બધું ભેગું કરવા માંડ્યા હતા. જ્યારે વિહારમાં જે ભિક્ષુઓ રહેતા હતા એ લોકો બહુ સિમ્પલ લાઈફ જીવતા હતા, એટલે એના કારણે પણ લોકો ઇન્સ્પાયર થયા એનાથી. પછી જે ભારતમાં ડિક્લાઇન થયો બુદ્ધિઝમનો, એની પાછળનું કારણ અગેન એ જ હતું કે વિહારોમાં પણ એક કરપ્શન આવી ગયું હતું, જે ઓલામાં બ્રાહ્મણોમાં જોવા મળતું હતું. એના પર બુક્સ અલગથી લખેલી છે, વાંચી શકો છો. ચૈત્ય અને વિહારો એ લોકોએ બનાવ્યા હતા. જે રસ્તે લોકો જતા, માની લો ભારતથી ચાઇના ઘણા બધા વેપારીઓ જતા, તો બૌદ્ધ લોકોએ ત્યાં ચૈત્યો અને વિહારો ઘણા બધા બનાવ્યા હતા. હવે વેપારી ત્યાં વિસામો નાખે, ત્યાંના ભિક્ષુઓ સાથે વાત કરે, ઇન્ફ્લુઅન્સ થાય, પછી એ ધર્મના વિચારો આગળ જઈ અને ફેલાતા જાય. એટલે વેપારીઓના માધ્યમથી પણ ફેલાવો થયો, એ પણ એક ફેક્ટર હતું. અને એક બહુ મોટું ફેક્ટર હતું નાલંદા તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો, કે જે અત્યારની ઓક્સફર્ડ, હાર્વર્ડ જેવી વિશ્વવિદ્યાલયો, જેનો કન્સેપ્ટ દુનિયાને ભારતે આપ્યો. પછી ટ્રાવેલર્સ આવ્યા, ફાહિયાન આવ્યા હતા, હ્યુન સાંગ આવ્યા હતા, ભારતમાં બુદ્ધિઝમ સ્ટડી કરવા આવ્યા હતા. અને પછી અહીંયાથી પાકા ચોપડા બધા સ્ટડી કરીને લઈ ગયા ચાઇના. એક ટિબેટન સાધુ, બૌદ્ધ સાધુ બહુ ફેમસ છે, મિલારેપા નામ છે એમનું પણ જોઈ એ પણ આવ્યા હતા ભારત, આખું બધું શીખીને ગયા હતા. ત્યાં ટિબેટમાં બુદ્ધિઝમમાં તાંત્રિક સિસ્ટમ્સ પણ આપણી શીખી ગયા હતા યોગીની તંત્રમાંથી. ઓકે, તો આ બધા ફેક્ટર્સ હતા બુદ્ધિઝમનો વધારે ફેલાવો થવા પાછળ. એના પછીનો ક્વેશ્ચન છે, સ્વામી વિવેકાનંદના સામાજિક પરિવર્તન અંગેના કયા વિચારો હતા? થોટ્સ ઓફ સ્વામી વિવેકાનંદ ઓન વ્યૂઝ ઓન સોશિયલ ચેન્જ. તો
સ્વામી વિવેકાનંદનો એક મોટો વિચાર હતો સામાજિક પરિવર્તન માટેનો, કાસ્ટલેસ સોસાયટી, જાતિ વગરના સમાજની રચના કરવા ઉપર એમણે ખૂબ ભાર દીધું હતું. જાતિવાદની ખૂબ ટીકા કરી છે સ્વામીજીએ, અને એમણે કીધું કે આ હોવું જ ન જોઈએ, આખો સમાજ જાતિ વગરનો હોવો જોઈએ. બીજું એના માટે એમણે કીધું હતું માસ એજ્યુકેશન, એટલે દરેક વ્યક્તિ ભણેલો હોવો જોઈએ. શિક્ષા ઉપર સ્વામી વિવેકાનંદ ખૂબ જોર દેતા. એમનું એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે કે કોઈને એક રોટી આપો એના કરતાં રોજગાર આપો એ વધુ સારું કહેવાય, અને રોજગાર આપો એના કરતાં શિક્ષા આપો તો એની આજીવનની બધી સમસ્યાઓ ખતમ થઈ જાય. એટલે શિક્ષાના દાનને એમણે શ્રેષ્ઠ દાન કીધેલું છે, તો એના ઉપર ખૂબ ભાર દેતા. બીજું એના માટે ત્રીજો એમનો ફોકસ રહેતો હતો ધાર્મિક ઉત્થાન ઉપર, આધ્યાત્મિક ઉત્થાન ઉપર, વ્યક્તિના આધ્યાત્મિક ઉત્થાન ઉપર, સ્પિરિચ્યુઅલ અપહીવલ. એ કહેતા કે એક વખત આધ્યાત્મિક ઉત્થાન થઈ જાય વ્યક્તિનો, પછી આ જાતિવાદ ને બધા દૂષણો બહુ ઝડપથી ખતમ થઈ શકે, સારું ચરિત્ર નિર્માણ થઈ શકે. ચરિત્ર નિર્માણ સારું થાય તો સમાજ સારો થાય. અને ચોથું એમનો ફોકસ હતો એ રિલિજિયનના મારફત મોરાલિટી એટલે નૈતિકતા ફેલાવવાના પક્ષધર હતા. એટલે એ એવું માનતા કે માની લો પાપ પુણ્યની બીક બતાવીને પણ જો મોરાલિટી તમે એસ્ટાબ્લિશ કરી શકતા હો વ્યક્તિમાં, એટલે રિલિજિયનના જરિયાથી પણ જો નૈતિકતા એસ્ટાબ્લિશ થઈ શકતી હોય તો સારું કહેવાય. પાંચમું એમનું હતું વિમેન ઇક્વાલિટી અને એમ્પાવરમેન્ટ, એટલે નારી સશક્તિકરણ અને નારી સમાનતા. બહુ ટીકા કરતા. સ્ત્રીઓની જે હાલત હતી ત્યારના ભારતમાં, આપણે ત્યાં એની ખૂબ ટીકા કરતા સ્વામીજી. અને પેલો શ્લોક કોટ કરતા ઘણી જગ્યાએ, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમ્યંતી દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓ હોય. તો એમણે કીધું હતું કે ભારતનું જે આ પતન થયું છે, સુપર પાવરમાંથી ગરીબ અને ગુલામ દેશ થઈ ગયો, એની પાછળ આ જ કારણ છે કે ભારતે ભારતના લોકોનું દમન કર્યું છે જાતિવાદ અને આ નારી દમનના માધ્યમથી. તો આ ખૂબ ટકોર કરેલી સ્વામીજીએ. બીજું એક એમનો ખાસ ફોકસ પોઈન્ટ હતો ગરીબી ખતમ કરવા પાછળ. પેલું ભૂખે ભજનના હોય ગોપાલા, એમાં માનતા કે ખાલી પેટે તમે કોઈને ઉપદેશ આપો તો પચે નહીં. અને અમેરિકા જઈને પણ એમણે ખૂબ કીધું હતું કે ભાઈ તમે લોકો અમારે ત્યાં જે પૈસા મોકલાવો છો, મિશનરી પૈસા ખૂબ આવતા હતા અમેરિકાથી, એમણે કીધું તમે અમને રોટલા જોઈએ છે, અમને નવા રિલિજન નથી જોતા. ઓકે, એટલે ત્યાં અમેરિકન્સની પણ ખૂબ ટીકા કરી હતી એમણે કે ભાઈ અમારી પાસે ઘણા રિલિજિયન છે અને ઘણા મંદિરો પર છે, પથ્થર નથી જોતા હવે અમારે વધારે, અમને રોટલા જોઈએ છે. અને એક એમનું છેલ્લું સૂત્ર જે એમના ગુરુજી રામકૃષ્ણ પરમહંસે આપ્યું હતું, સર્વિસ ટુ હ્યુમેનિટી, સર્વિસ ટુ ગોડ, જનસેવા એ જ પ્રભુ સેવા. એટલે જનજનની અંદર રહેલા ઈશ્વરને આઈડેન્ટિફાઈ કરવાનો એમનો ઝુકાવ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ ગૂગલી, એકદમ આમ બાઉન્સર ટાઈપનો મૂક્યો છે કે તમને એમ થાય કે આ ક્યાંથી પૂછી લીધો અને આવા ક્વેશ્ચનના જવાબ કેમ દેવા. ભારતીય સિનેમામાં કયા 3 બંગાળી ફિલ્મ નિર્દેશકોએ સમાંતર સિનેમામાં પ્રદાન કર્યું છે, તેમના એક હિન્દી પિક્ચરની ચર્ચા કરો. સમાંતર સિનેમા એટલે ઇંગ્લિશમાં એનું થાય છે પેરેલલ સિનેમા. ક્યારેક ગુજરાતી શબ્દ ન સમજાય તો ઇંગ્લિશ વર્ડ વાંચી લેવો, કારણ કે કન્સેપ્ટ વેસ્ટર્ન છે. તો સમાંતર સિનેમાનો મતલબ શું થાય? પેરેલલ સિનેમા એટલે શું? એક મુખ્ય ધારા છે, સમાંતર એટલે એની સાઈડમાં ચાલતી એક ધારા, એને સમાંતર કહેવાય, પેરેલલ ધારા કહેવાય. તો મુખ્ય ધારાથી સાઈડમાં ચાલતી ધારાવાળા સિનેમા હોય એને સમાંતર સિનેમા કીધા છે. તો સિનેમાની મુખ્ય ધારા શું હતી તમે વિચારો, અત્યારે શું હોય? એમાં ગીત હોય, એમાં ફાઇટિંગ હોય, પછી એમાં હીરો બહુ અમીર બતાવ્યો હોય, 500 કરોડના ટર્નઓવર હોય ને મોટી મોટી વાતો હોય, અને છોકરી પટાવવા પાછળ જ એનો એક જ ગોલ હોય જિંદગીનો હીરોનો કે બસ હિરોઈનને પટાવી છે ને લગ્ન કરવા છે, રસ્તામાં ફાઇટ કરશે, નાખી દીધાના ગીત આવશે, કંઈ ધડમાથાનું કનેક્શન ન હોય એવા. તો આ એક મુખ્ય ધારા હતી. એનાથી અલગ જઈ અને જે સિનેમા બને એને સમાંતર સિનેમા કહેવાય. તો સમાંતર સિનેમામાં શું હોય? હીરો એકદમ સાધારણ પરિવારમાંથી હોય, બહુ સાધારણ મુસીબતોથી સાધારણ લોકોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ જતી હોય એવા પિક્ચર બતાવ્યા હોય.
એ મુસીબતમાં એ લોકો આખા પિક્ચરમાં એ મુસીબતથી જ જૂઝતા હોય. કોઈ 500 કરોડની વાત ન હોય. કોઈ 500 રૂપિયાનો ચૂનો મારી જાય તો બિચારા વિચારતા હોય કે આજે ઘરે જઈને જમીશું. અને એમાંથી એ મુસીબતમાંથી ઘણી વખત રસ્તો નીકળે. એ સમાંતર સિનેમામાં ઘણી વખત પિક્ચર એવા હોય કે રસ્તો પણ નહીં નીકળે અને મુસીબત સાથે ખાલી જીવતા શીખવાનું છે, એવા પિક્ચર હોય. એને સમાંતર સિનેમા કહેવાય. તમે એક વર્ડ બીજો સાંભળો છે, આર્ટ મૂવી. ઓકે, આપણે ત્યાં પ્રચલિત છે. એને કહેવાય છે પેરેલલ સિનેમા. તો ભારતમાં આ પેરેલલ સિનેમાની શરૂઆત કરી બંગાળી ડાયરેક્ટરે. એટલા માટે આમાં બંગાળી ડાયરેક્ટરની વાત થાય છે. બંગાળમાં સૌથી પહેલાં શરૂઆત થઈ હતી. એક બહુ ધાસુ ડાયરેક્ટર હતા સત્યજીત રે, અને બહુ તોપચીત છે, જાણ્યા જેવી વ્યક્તિ છે. કારણ કે એમને એટલા બધા એવોર્ડ્સ મળેલા છે ઇન્ટરનેશનલ લેવલે. 32 નેશનલ ફિલ્મ એવોર્ડ આપણા ભારત સરકારે આપેલા છે એમને. મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એમને એવોર્ડ મળ્યો હતો. બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળેલો છે. સિલ્વર બેર મળેલું છે, સિલ્વર ભાલુ ડાયરેક્ટર, બેસ્ટ ડાયરેક્ટર માટે. પછી વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળેલો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની પદવી આપેલી છે, અને ચાર્લી ચેપ્લિનને અને આમને 2 જ જણાને આપેલી છે માનદ પદવી ડોક્ટરેટની, ઓનરરી ડોક્ટરેટ, પીએચડી ડિગ્રી જેને કહેવાય. ભારત સરકારે દાદા સાહેબ ફડકે એવોર્ડ, જે ભારત સરકારનો ભારતનો જે સર્વોચ્ચ ફિલ્મ સન્માન કહેવાય છે, એ આપેલો છે. ફ્રાન્સની સરકારે એને જે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય, લિજન ઓફ ઓનર, એ આપેલું છે. અને એના પછી ભારત સરકારે ભારત રત્ન આપ્યો હતો. અને ઓસ્કર એવોર્ડ એમને ઓનરરી મળેલો છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. ઓકે, ઓસ્કર મળેલો છે એમને. બહુ ટોપના ડાયરેક્ટર હતા. અને એમની ફિલ્મ કરિયર શરૂ થઈ હતી પાથેર પાંચાલીથી. 1955માં એમની ફિલ્મ આવી હતી. અને ત્યારે એ સમયમાં ટ્રેલોજી બનાવી હતી, 3 ફિલ્મોની સિરીઝ હતી. પાથેર પાંચાલીથી શરૂ થઈ અને અપૂર સંસાર, એટલે અપૂનો સંસાર, ત્રીજી ફિલ્મ હતી, ત્યાં પૂરી થઈ. એક અપૂના પરિવાર ઉપર આખી ટ્રાયલોજી બેઝડ છે. અને બહુ અતિ સાધારણ પરિવાર, ગામડામાં ખૂબ હેરાન થયા, ત્યાંથી સિટી ગયા રોજગારની તલાશમાં, ત્યાં સિટીમાં એનું એક્સપ્લોઇટેશન થાય છે. આખી એના જ ઉપર ફિલ્મ છે. ત્યારના સમયે બહુ ક્રાંતિકારી વિચાર હતો. ઓકે, કારણ કે ત્યારના પિક્ચર તમે જોશો તો કમર્શિયલ ફિલ્મ જ બનતા હતા બધા. અને એ કમર્શિયલ ફિલ્મોથી ઇતર કંઈક બન્યું હોય, એટલા માટે એને પેરેલલ સિનેમા કીધું. અને ખૂબ ઇન્ટરનેશનલી ખૂબ એમને એક્લેમ મળ્યું હતું. એમણે સત્યજીત રેએ હિન્દીમાં એક પિક્ચર બનાવ્યું છે, એનું નામ છે શતરંજ કે ખિલાડી. પ્રેમચંદની સ્ટોરી ઉપર બેઝડ છે. અને પીરિયડ મૂવી છે, જ્યારે વિદેશી આક્રમણ થતું હતું અને આપણા 2 રાજાઓ બસ શતરંજ જ રહીમે રાખતા હતા. એવી લત લાગી ગઈ હતી, એવું એડિક્શન થઈ ગયું હતું ચેસનું, કે ચેસ રહીમે રાખતા હતા. અને આખી રાજપાટ એની સલ્તનત લૂંટાઈ ગઈ. સલ્તનત લૂંટાઈ ગઈ તોય 2 જણા ખંડરમાં બેસીને પાછા શતરંજ જ રમતા હતા. અત્યારનું એડિક્શન બીજું છે. તમે રિલેટ કરી શકશો કે ઘણી વખત દુનિયા લૂંટાતી હોય ને આપણે આપણા એડિક્શનમાં પડ્યા હોઈએ છીએ. તો બહુ સરસ પિક્ચર છે, જોયા જેવું છે, ન જોયું હોય તો. બીજા એક બંગાળી ડાયરેક્ટર ગુરુદત્ત, એમણે વધારે હિન્દીમાં ફિલ્મો બનાવી છે. પ્યાસા ફિલ્મ કોઈને ખ્યાલ હોય તો બહુ મસ્ત પિક્ચર છે. અને એનું એક ગીત છે, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ. અમિત શાહનું ફેવરિટ ગીત છે. અને એ ગીત ઉપરથી પાછું બીજું એક ગીત ગુલાલ પિક્ચરમાં આવ્યું હતું. તો સાહેબ બીવી ઓર ગુલામ ગુરુદત્તનું ફિલ્મ છે. આ બધા સમાંતર સિનેમા. ઓકે, જેને મેઇન સ્ટ્રીમ મૂવીઝ ક્યારેય નહોતા એના ઉપર, ડાયરેક્ટર એના ઉપર સટ્ટો રમતા બીતા હતા કે પૈસા પાછા મળશે કે નહીં. બીજા એક બહુ ફેમસ બંગાળી ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી. તમે તમારા મમ્મી પપ્પાને પૂછશો ને કે મને તમારી ટોપ 10 ફેવરિટ ફિલ્મ કયો, એમાંથી એક ફિલ્મ તો એટલીસ્ટ ઋષિકેશ મુખર્જીની હશે જ. કઈ ફિલ્મો? કદાચ તમારી પણ એકાદી ફેવરિટ હોય. રાજેશ ખન્નાનું આનંદ જોયું હોય તો, ધર્મેન્દ્રનું ચુપકે ચુપકે, ગુડ્ડી, મિલી, આ બધી જે કટાક્ષ કર્યા હતા એમણે, ખૂબસૂરત, બાવરચી. ઓકે, આ તો બધી હળવી શૈલીની ફિલ્મો હતી, એટલે હિટ ખૂબ ગઈ હતી.
ઋષિકેશ મુખર્જી એમની કરિયરની શરૂઆતમાં હેવી ફિલ્મો બનાવી હતી, આવી સત્યજીત રે ટાઈપની, એટલી બધી નહીં. સત્યકામ ને અનુપમા અને આ બધા સામાજિક મુદ્દાઓ ઉપર પિક્ચર બનાવ્યા હતા. એ થોડીક હેવી ફિલ્મો હતી. પછીની ફિલ્મો જે એમણે બનાવી એ થોડીક હળવી શૈલીમાં હતી, એટલે હિટ વધુ ગયા. અને ત્રીજા ડાયરેક્ટર છે શ્યામ બેનેગલ, અત્યારે જીવે છે, જેમણે સંવિધાન સિરીઝ એમની જોઈ હશે, એમને ખ્યાલ હશે શ્યામ બેનેગલ કોણ છે, એના ડાયરેક્ટર. એમણે શરૂઆતમાં બહુ સિરિયસ ફિલ્મો બનાવેલી, પછી થોડાક કોમેડી પર પણ ગયા હતા. છેલ્લે હમણાં એક વેલકમ ટુ સજ્જનપુર કરીને આવી હતી એમની ફિલ્મ, એ પણ કોમેડી અને કટાક્ષ હતી, વ્યંગ હતો. તો એમની શરૂઆતની ફિલ્મોમાં અંકુર, નિશાંત, મંથન, ભૂમિકા, ઓકે, આવી બધી ફિલ્મો હતી. તો હવે તમને એમ થાય કે આવો ક્વેશ્ચન ક્યાંથી આવી ગયો ને યાર, સમાંતર સિનેમા શું કહેવાય નથી ખબર, તો સારા પિક્ચર જોતા જાઓ, બીજું શું સજેસ્ટ કરી શકું તમને હું. ઓકે, થોડાક આમ મસાલા ફિલ્મો કરતાં થોડુંક મગજને ફૂડ ફોર થોટ મળે એવા પિક્ચર પણ જોતા જાઓ, બીજું શું કહી શકું હું. છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે સૌરાષ્ટ્રની રસધાર ઉપર. એમાં પૂછ્યું છે સૌરાષ્ટ્રની રસધારમાં ભારતની રાષ્ટ્રીય અસ્મિતા કઈ રીતે પ્રકટ થાય છે. ઓકે, હવે આ અગેન બહુ મોટી ગુગલી કહેવાય, કારણ કે આના માટે તમારે સૌરાષ્ટ્રની રસધાર વાંચેલી હોવી જરૂરી છે. ઓકે, હવે એવા કેટલા લોકો હોય કે જેણે સૌરાષ્ટ્રની રસધાર વાંચેલી જ છે. ગુજરાતમાં બહુ ફેમસ બુક છે, ઘણા બધા લોકોએ વાંચેલી હોય છે, પણ 20-22 વર્ષનો કોલેજ ગ્રેજ્યુએટ નીકળી અને સીધી જીપીએસસીની એક્ઝામ આપે ત્યાં સુધીમાં એણે સૌરાષ્ટ્રની રસધાર વાંચી લીધી હોય અથવા એમાંની કોઈ વાર્તા સાંભળેલી હોય, તો એની પ્રોબેબિલિટી કેટલી, ખાસ કરીને અર્બન યુથમાં. ઓકે, આ એક પ્રશ્ન ગામડાના યુથને ધ્યાનમાં રાખી અને રાખ્યો હોઈ શકે, કારણ કે એ લોકોને બધા ડાયરાઓમાં આ બધી વાર્તાઓ ખબર જ હોય છે. અર્બન યુથને તકલીફ પડી શકે. તો શું કરવાનું? માની લો તમને નથી ખ્યાલ. ઝવેરચંદ મેઘાણીએ પોતાની વાર્તાઓમાં શિવાજીની વાત ઘણી વખત કરેલી છે, સોમનાથના જે હીરો હમીરજી ગોહેલ એમની વાત કરેલી છે. તો આ બંને વસ્તુ તમને રાષ્ટ્રીય અસ્મિતામાં કઈ રીતે જોડી શકો એને, કે વિદેશી શાસન ઉપર, વિદેશી આક્રમણ ઉપર નિડરતાથી ઊભા રહી અને સામનો કરવાનું ઝવેરચંદ મેઘાણીએ હંમેશા શીખ આપી છે. જાતિવાદની ખિલાફ બોલેલા છે, રાષ્ટ્રીય અસ્મિતામાં એ વસ્તુ નહીં આવે. એક ખમીર, બીજું શહાદત ઉપર એમણે ખૂબ આખા ગ્લોરીફાઈ કરી છે આખી સૌરાષ્ટ્રની રસધારમાં. અને ઝવેરચંદ મેઘાણી જ્યારે લખતા હતા ત્યારે ભારત અંગ્રેજો સાથે લડતું હતું, એટલે એ બધી એમની વાર્તાઓથી લોકોને પ્રેરણા મળતી ભારત માટે, આઝાદી માટે લડવાની. ઓકે, તો વિદેશી શાસનને ફેંકો ને ઇવન ઘરના દૂષણો પણ કાઢો. ઓકે, જાતિવાદ જેવા, નારી સશક્તિકરણ જેવા, એ બધા વસ્તુઓ ઉપર એમણે ભાર મૂક્યો હતો, અને એટલા માટે ગાંધીજી એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ઓકે, તો આ રીતનું 60-70 શબ્દો લખવા છે, લખી શકો. બહુ વધારે ખ્યાલ ન હોય તો પછી શું કરવું, તો પછી કંઈક આ ટાઈપનું એક માળખું બનાવી દેવું. ઓકે, તમે રેસ માર્યો, તમે સાવ નીકળી ન જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે આપણા પાટણના પટોળા ઉપર. એનો ઇતિહાસ પૂછ્યો છે અને એની કલાને અત્યારે વધારે સુદૃઢ, વધુ સારી રીતે એસ્ટાબ્લિશ કઈ રીતે કરવું, એના પગલાં સૂચવો, એવું કીધું છે. ગીત સાંભળ્યું હશે, છેલ્લાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. મોંઘા શું કામ કહેવાય કે એક પટોળું 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે, કારણ કે એની પ્રોસેસ બહુ લાંબી છે. એક એક તાતણામાં કલર અલગ અલગથી કરે છે, સિલ્કનું બને છે, અને એક પટોળું બનતા 6 મહિનાથી 12 મહિના સુધીનો સમય લાગી શકે, એટલે બહુ મોંઘું વેચાય છે. તો બહુ પ્રાચીન પદ્ધતિ છે આ. એવું કહેવાય છે કે 4થી સદીમાં પણ પટોળા બનાવવાની સિસ્ટમ હતી. અજંતાની ગુફાઓમાં એના અમુક પ્રૂફ, લોકોએ પટોળા પહેરેલા અમુક પ્રૂફ જોવા મળે છે. ગુજરાતમાં એ સિસ્ટમ 12મી સદીમાં આવી. મહારાષ્ટ્રના મરાઠાવાડ અને વિદર્ભ વચ્ચેના એરિયામાં એક સાલ્વી સમુદાયના
વણકરો રહેતા હતા. અને ગુજરાતમાં જ્યારે 12મી સદીમાં સોલંકી સામ્રાજ્ય એના મધ્યાહન ઉપર હતો ત્યારે એના રાજા કુમારપાલે આ સાલ્વી વણકરોને ગુજરાત બોલાવ્યા હતા, તેડાવ્યા હતા. અને ગુજરાત તો ત્યારે ખૂબ જ સમૃદ્ધ રાજ્ય હતું, એટલે એ લોકો બધા શિફ્ટ થયા. અને ત્યારે ગુજરાતની રાજધાની પાટણ હતી, એટલા માટે એ લોકો પાટણ શિફ્ટ થયા. અને એ સોલંકી રાજાઓ પોતે પણ એ સિલ્ક પટોળાનું પહેરવા માંડ્યા. એટલે શું થયું કે એ રાજાઓએ એક વખત એક્સેપ્ટ કર્યું, એટલે કોઈ પણ વસ્તુ એક વખત રાજ પરિવાર શાસન એક્સેપ્ટ કરે ને પછી એને એલિટ ક્લાસ એક્સેપ્ટ કરે. એલિટ ક્લાસ એટલે જે સમાજનો બહુ પૈસાદાર વર્ગ હોય, જેની સમાજમાં થોડીક પૂછ હોય, વાહવા હોય, એ લોકો પહેરે. પછી એ ધીમે ધીમે કરતાં માસીઝમાં એ ફેમસ થઈ જાય. તો પછી સ્ત્રીઓને એ બહુ પ્રેસ્ટીજ સિમ્બલ થઈ ગયો, આમ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો, પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ ગયો. અને પછી છોકરીઓને જે લગ્નમાં જે કપડાં ને બધું આપવામાં આવે ઘરેણાં, એને સ્ત્રીધન કહેવાય. તો સ્ત્રીધનમાં એટલીસ્ટ એક પટોળું આપવાનો રિવાજ શરૂ થયો. અને એના કારણે આ સાલ્વી સમુદાયવાળા ખૂબ પૈસાદાર થઈ ગયા. તો જ્યાં સુધી સોલંકી સામ્રાજ્ય ખતમ થયું હતું ત્યાં સુધીમાં તો એ લોકોનો એકદમ ધીકતો ધંધો શરૂ થઈ ગયો હતો. અને આ પટોળા એક્સપોર્ટ થવા માંડ્યા હતા. મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, આ 3 દેશોમાં એ પટોળાને મોકલાતા હતા. ત્યાંના લોકોમાં આનો ખૂબ ક્રેઝ હતો. અને એ લોકો એનું ફિનિશિંગ જોઈને એવા રાજી થયા, એ લોકોને એમ થયું કે આ ભગવાને બનાવેલું છે. એટલે ઇન્ડોનેશિયામાં એનો શબ્દ છે માવા, મા તરફથી આવેલું કપડું, એમ કે આટલું પરફેક્ટ કપડું તો દેવી માં જ બનાવી શકે, બીજું કોઈ બનાવી જ ન શકે. એટલે એ લોકોમાં એવું પ્રચલન થયું, રાજા લોકો પહેરતા, યુદ્ધ કરવા જાય તો પટોળા પહેરીને જાય. એ લોકો એમ માનતા કે આ ભગવાને બનાવેલું કપડું છે, આ પહેરીને જાશો તો તમે હારશો નહીં. માંદા માણસને પટોળું પહેરાવે કે આશીર્વાદ મળશે. ઓકે, એટલું બધું ચલન થઈ ગયું હતું. અને અત્યારે એના માત્ર 3 પરિવાર જ બનાવે છે આ પટોળાને. હા, એક 14મી સદીમાં અરેબિયાથી એક ટ્રાવેલર આવ્યા હતા ભારતમાં, ઇબ્ને બતુતા. એણે પણ આ પટોળા ખરીદ્યા હતા અને ભારતના અમુક રાજાઓને ગિફ્ટ કર્યા હતા. એટલે રાજાને ગિફ્ટ થઈ શકે એટલું બધું ઊંચું કપડું મનાતું હતું. અત્યારે માત્ર 3 પરિવાર સુધી સીમિત છે આ કલા. એનું કારણ છે કે ખાલી દીકરાઓને જ શીખડાવવામાં આવે છે, એટલે બહુ ક્લોઝડ કમ્યુનિટી સુધી સીમિત છે. બનાવવામાં વાર બહુ લાગે છે, એટલે નવી પેઢીને બહુ રસ નથી એમાં. તો એને વધુ સુદૃઢ બનાવવા માટે શું કરવું જોઈએ, એનો એક કરિક્યુલમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં ઇન્ક્લુડ કરી શકાય. કે ભારતનું કલ્ચર બચાવવું હોય તો એનો પછી ફેલાવો કરવો પડશે. ઓકે, અત્યારે જે અમુક પરિવારો સુધી સીમિત છે એ વસ્તુ નહીં ચાલે, એક જ સમુદાય સુધી સીમિત છે એ વસ્તુ નહીં ચાલે. નવી શિક્ષા નીતિમાં વોકેશનલ એજ્યુકેશન, વ્યવસાયલક્ષી શિક્ષા ઉપર ખૂબ ભાર દીધું છે. તો એમાં જે પણ કપડાને લગતું શિક્ષણ હશે એમાં આવા પટોળા અને ભારતના બીજા પણ ઘણા બધા આવા આર્ટ ફોર્મ હોય એ બધા ભણાવી શકાય. તો નવા વણકરો તૈયાર થશે અને આપણી આ કલા જીવતી રહેશે, નહીતર ખતમ થઈ જશે. એટલે વિચારો, આમ ભારતનો કોઈ વેપારી અમેરિકા જઈને રાષ્ટ્રપતિને ગિફ્ટ કરે ને એમ પૂછે પટોળું લાવ્યો છો ને, તો એ એવું હોવું જોઈએ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, જોગ્રાફીમાં આવી ગયા છે હવે. ખડકોનું તેમની રચનાની ઢબના આધારે સંક્ષિપ્તમાં વર્ગીકરણ કરો. ગીવ અ બ્રીફ ક્લાસિફિકેશન ઓફ રોક્સ ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ ફોર્મેશન. પહેલી વસ્તુ, રોકને ગુજરાતીમાં ખડક કહેવાય છે. ઓકે, આપણે તળપદ ભાષામાં કોકને કહે ને કે આવીને ખડકાઈ ગયા. ખડકાઈ ગયા એટલે પથરાની જેમ બેસી ગયા. ઓકે, તો ખડક શબ્દ ઉપરથી આપણે કહીએ છીએ ખડકાઈ ગયા. ઓકે, ત્યાં નોર્થમાં ઘણી બાજુ નામ હોય છે ખડકસિંહ. ઓકે, તો એ ખડક બેઝિકલી શબ્દ ક્યાંથી આવ્યો, જે સૌથી પ્રાથમિક ખડક કહેવાય છે, જે પ્રાઇમરી રોક છે, એનું નામ છે ઇગ્નિયસ રોક. ગુજરાતીમાં એને કહેવાય છે આગ્નેય ખડક. સંસ્કૃત શબ્દ અગ્નિ ઉપરથી જ ઇગ્નિયસ શબ્દ લેટિનમાં આવેલો છે.
આ ઇગ્નિયસ રોક કઈ રીતે આવ્યો? તમને ખ્યાલ હશે, પૃથ્વી જ્યારે પેલું બિગ બેંગ થયું આખું સૂર્ય ઉપર અને પૃથ્વી છૂટી પડી, ત્યારે પૃથ્વી આગનો ગોળો હતી અને એમાંથી જે આપણી જે અંદરની જે કોર છે, આપણા ધરતીના પેટાળની નીચે જે કોર છે, એ આજની તારીખે ખૂબ તપે છે. તો એમાંથી ઓલું લાવા ઘણી વખત બહાર આવી જાય. એ લાવા એકદમ ધગધગતો લાવા બહાર આવ્યો હોય અને એ ઠરી જાય અને એના જે ખડકો બન્યા એને આગ્નેય ખડકો, ઇગ્નિયસ રોક કહેવાય છે. ગરમ હતું અને ઠંડુ થઈ ગયું. ઓકે, સૌથી પહેલી પ્રોસેસ પૃથ્વીના પેટાળમાં આ જ થઈ હતી, માટે એને પ્રાઇમરી રોક્સ, પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. અને જે અર્થનું ક્રસ્ટ છે, પૃથ્વીનો જે પેટાળ છે, એમાં 65% ખડકો આ આગ્નેય ખડકો છે. બીજા પ્રકારના ખડકો કહેવાય છે, ઇંગ્લિશમાં કહે છે એને સેડિમેન્ટરી રોક્સ, ગુજરાતીમાં કહે છે પ્રસ્તર ખડકો અથવા નિક્ષેપીકૃત ખડકો. એનો મતલબ શું થાય? આપણે ખ્યાલ છે, નદીઓ બધી પહાડમાંથી જ નીકળતી હોય અને એ પહાડમાંથી નીકળે એટલે વર્ષોથી ફ્રિક્શન થતું હોય, ઘર્ષણ થતું હોય પાણી અને પથ્થરનું. એની સાથે સાથે અમુક પથ્થર તૂટતા હોય અને એ તૂટી અને એ પથ્થરનો જે નિક્ષેપ, જે એલુવિયલ ભેગું થયું, ઓલી સેડિમેન્ટરી ડિપોઝિટ્સ ભેગી થઈ, એ બધી નદી આવી અને કોઈ એક જગ્યાએ ઠાલવી દે. લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર સૌથી એક આનો મોટો ફેમસ જે વસ્તુ છે એ. તો એવી જ રીતે ગ્લેશિયર છે, વર્ષોથી ડિપોઝિટ થતા હોય, બધું ભેગું થયું હોય, એના ઉપર કેમિકલ પ્રોસેસ થઈ. ઓકે, તો એને સેડિમેન્ટરી રોક કહેવાય છે. અને નદીના નિક્ષેપથી આવેલા છે એટલે ગુજરાતીમાં નિક્ષેપીકૃત ખડકો પણ એને કહેવાય છે. ત્રીજા છે મેટામોર્ફિક રોક્સ, ગુજરાતીમાં એનો બહુ સરસ શબ્દ છે પરિવર્તિત ખડકો. મેટામોર્ફિઝમ શબ્દનો મતલબ થાય પ્રકાર બદલવો, કોઈ વસ્તુનું ફોર્મ ચેન્જ થાય એને કહેવાય છે મેટામોર્ફિઝમ. તો પેલા બે જે ખડકો છે, ઇગ્નેયસ રોક અને સેડિમેન્ટરી, આગ્નેય અને પ્રસ્તર ખડકો, એ બંનેમાં કંઈક હીટના કારણે, જે પૃથ્વીની જે ગરમી હોય આપણા એટમોસ્ફિયરની, એના કારણે કંઈક ચેન્જીસ આવ્યા હશે અને એના કારણે જે ખડકો બન્યા હશે એને કહેવાય છે મેટામોર્ફિક રોક, પરિવર્તિત ખડકો. ઓકે, આ પરિવર્તિત ખડકોનું પ્રમાણ છે 27.4% અને સેડિમેન્ટરી રોક્સ, પ્રસ્તર ખડકોનું પ્રમાણ છે 7.9% આપણા આખા પૃથ્વીના પેટાળ ઉપર. ઓકે, બીજું એના પછીનો ક્વેશ્ચન છે હ્યુમન જોગ્રાફીનો છે, માનવ ભૂગોળનો. એ છે ગુજરાતમાં આદિજાતિ વસ્તીનું સ્થળલક્ષી ધ્રુવીકરણ, સ્પેશિયલ પોલરાઇઝેશન ઓફ ટ્રાઇબલ પોપ્યુલેશન ઇન ગુજરાત, કઈ પ્રકારનું છે એ સમજાવો. ઓકે, પહેલી વસ્તુ, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં શેડ્યુલ્ડ ટ્રાઇબ્સનું પોપ્યુલેશન શેડ્યુલ્ડ કાસ્ટ કરતાં વધારે છે. આપણે ત્યાં લગભગ 15% જેવું પોપ્યુલેશન શેડ્યુલ્ડ ટ્રાઇબનું છે. તમે જો રિઝર્વેશનના આંકડામાં ક્યારે ઓબ્ઝર્વ કર્યું હોય તો યુપીએસસીમાં એસસી રિઝર્વેશન 15% હોય, એસટી રિઝર્વેશન 7.5% હોય. જીપીએસસીમાં એસટી રિઝર્વેશન 15% હશે, એસસી રિઝર્વેશન 7.5% હશે. એનું કારણ છે કે બંનેનું પ્રમાણ ગુજરાતમાં ઉલટું છે. આવા બહુ ઓછા રાજ્યો છે ભારતમાં જ્યાં ટ્રાઇબલ પોપ્યુલેશન વધારે હોય, એમાંનું એક ગુજરાત છે. હવે કઈ જગ્યાએ હોય જેને આ લોકો આદિજાતિ કહે છે, અંગ્રેજો જેને ટ્રાઇબલ પોપ્યુલેશન કહેતા હતા, એ લોકોએ ક્યાંથી આઈડેન્ટિફાઈ કર્યું? જેને એસટી અંગ્રેજોએ જે આપ્યું છે એ એમણે ક્યાંથી આઈડેન્ટિફાઈ કર્યું? જંગલમાં જે લોકો રહેતા હોય એ લોકો ટ્રાઇબલ. ઓકે, કારણ કે અંગ્રેજો પેલા પ્રકૃતિ પૂજા કરવાવાળાને થોડાક એ લોકો એમ ગણતા કે પેગન્સ છે, તો પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિની થોડી પૂજા થાય. હવે બધા માંડ્યા છે કરવા. ઓકે, યુરોપવાળાને હવે બધા માને છે કે પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો ટ્રાઇબલ વે ઓફ લાઈફ જ બેસ્ટ છે. ઓકે, એટલે જે પ્રકૃતિ પૂજા, જે આપણે પૂજા કરીએ એટલે એને સન્માન આપવાનો એક આપણો રસ્તો, એટલે એ પ્રકૃતિ પૂજા. તો એ લોકો આવીને મસ્તી ઉડાડતા કે આ તો પહાડની પૂજા કરે છે ને નદીની પૂજા કરે છે, સૂર્યની પૂજા કરે ને ઝાડની પૂજા કરે ને. ઓકે, તો આપણને એ લોકો પેગન્સ ગણે છે. તો એ લોકોને, જે લોકો જંગલમાં રહેતા હતા એને એ લોકોએ ટ્રાઇબલ પોપ્યુલેશન કીધું. હવે જંગલ કઈ જગ્યાએ છે ગુજરાતમાં? સાઉથ ગુજરાતમાં,
જે વિંધ્યાચલવાળો અને વેસ્ટર્ન ઘાટ્સવાળો આખો રસ્તો છે. ઓકે, તો સૌથી વધુ ટ્રાઇબલ પોપ્યુલેશન ગુજરાતમાં જિલ્લાની ટકાવારી વાઇઝ છે ડાંગમાં. એના પછીનું સેકન્ડ નંબરનું સૌથી વધુ ટ્રાઇબલ પોપ્યુલેશન છે દાહોદમાં. ઓકે, ત્યાં પેલો સતપુડા અને વિંધ્યાચલ એ બંને મર્જ થાય છે, એટલે બીજા નંબરે દાહોદ. ત્રીજા નંબરે ડાંગની બાજુમાં વલસાડ, પછી સુરત, બરોડા. ઓકે, આ બધા એરિયા. નોર્થમાં એક બનાસકાંઠા. શું કામ સુરત અને બરોડાની બાજુ શું કામ? ડાંગથી વલસાડથી લોકો માઇગ્રેટ થયા હશે ઘણા બધા. ઓકે, રોજગારની તલાશમાં. ઓકે, એટલે સુરત જિલ્લામાં પણ સારો એવો પોર્શન જોવા મળે છે. બીજું એમાં શિક્ષાનું સ્તર. ગુજરાતના ટ્રાઇબલ્સનું શિક્ષાનું સ્તર ભારતના આખા એસટી સમુદાય કરતાં જરાક વધુ છે. એટલે આપણો જે ટ્રાઇબલ સમાજ છે એ આખા ભારતના ટ્રાઇબલ સમાજ કરતાં વધારે પ્રોગ્રેસ કરે છે અત્યારે. એટલે તમને દેખાય કે થોડુંક અબવ એવરેજ છે અને વધારો છે એજ્યુકેશનમાં, આર્થિક સ્થિતિમાં. જે એવરેજ છે આખી નેશનલ એવરેજ એના કરતાં ઉપર છે. ઓકે, એટલે સારી વસ્તુ કહી શકાય. બીજું, આ લોકોનું માઇગ્રેશન, ટ્રાઇબલ લોકોનું માઇગ્રેશન સિટીમાં કઈ રીતે થતું હોય છે? એક મોટું કારણ છે રોજગાર, એના માટે જતા હોય છે. બીજું એક કારણ છે જે પેલી જડીબુટ્ટીઓને બધું વેચવા સિટીમાં આવતા હોય, તો વેપાર પણ કહી શકો. રોજગાર વેપાર બંનેને એકમાં આપણે ઇકોનોમિક આંકડાથી નથી ગણાતું. રોજગાર એટલે નોકરી માટે આવ્યા હોય તો જ એને રોજગાર કહે છે. ઓકે, ત્રીજી વસ્તુ પેલું અમુક ટ્રાઇબ્સ જ છે કે જે માઇગ્રેટ કરતી જ રહેતી હોય. ઓકે, રાજસ્થાનથી ગુજરાત, ગુજરાતથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ઓકે, તો સિઝનલ માઇગ્રેશન પણ કહેવાય છે એને. ઓકે, સિઝનલ માઇગ્રેશન એટલે એનું જે પ્રોડક્ટ હશે એ જ્યારે વેચવાની સિઝન આવશે ત્યારે એ જશે, ફરી પાછા ગામમાં વયા જશે. ઓકે, તો આ પ્રકારનું એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાઇબલ પોપ્યુલેશનનું આખા ગુજરાતમાં છે. સિટી એરિયામાં બહુ ઓછું હોય છે. બહુ ઓછા પોપ્યુલેશનવાળા ડિસ્ટ્રિક્ટ્સમાં ભાવનગર છે, રાજકોટ છે. ઓકે, આ બધા બહુ ઓછા ટ્રાઇબલ પોપ્યુલેશનવાળા ડિસ્ટ્રિક્ટ્સ છે. એનું કારણ છે પેલા જંગલોથી ખૂબ દૂર છે, એટલે અહીંયા સુધી માઇગ્રેટ નહીં કર્યા હોય. ઓકે, વસ્તીમાં સૌથી વધુ આખા ભારતમાં સૌથી વધુ ટ્રાઇબલ વસ્તીવાળી ટ્રાઇબ છે ભીલ, અને ગુજરાતમાં પણ એમનું સારું એવું પોર્શન છે. નિયર અબાઉટ 50% પોપ્યુલેશન ભીલનું છે ગુજરાતમાં. ઓકે, એના પછી ચૌધરી, ગામિત, એવા બધા ઘણી બધી ટ્રાઇબ્સ છે. તો એ પણ હ્યુમન જોગ્રાફીનો જ એક પાર્ટ થયો. ઓકે, એના આટલામાં 60-70થી તો વધુ શબ્દો લગભગ બધામાં થાય જ છે. મારો આઈડિયા એવો છે કે તમને જેટલો બને એટલો વધુ ડેટા આપું. એમાંથી તમને માની લો જાજો ડેટા યાદ રાખીને ગયા અને એક્ઝામમાં ઓછો યાદ રહ્યો તોય તમારા 60-70 શબ્દો આરામથી થઈ જાય. અને બીજું એક મારી ગણતરી હોય કે ડિસ્કસ કરું છું તો તમને બધા ટર્મ્સ સમજાવું તો મગજમાં ઘૂસશે. ઓકે, ખાલી ડિક્ટેટ કરી દઉં કે આ છે તો પછી ગોખણપટ્ટી થઈ જશે. એટલે હું એક ટર્મ એક્સપ્લેન કરતો જાઉં છું જ્યારે આવે ત્યારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ડેરી વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ સમજાવો અને ગુજરાતના દૂધાળા પશુની ઓલાદો જણાવો. સેલિયન્ટ ફીચર્સ ઓફ ડેરી ડેવલપમેન્ટ ઇન ગુજરાત અને બ્રીડ્સ ઓફ મિલ્ક કેટલ ઇન ગુજરાત. તો પહેલી વસ્તુ, ડેરી વિકાસ સરસ થવાનું કારણ ગુજરાતમાં એક ગુડ બ્રીડ કેટલ. ગુજરાતમાં જે દૂધાળા પશુઓની ઓલાદો છે એ ભારતની, કદાચ કહી શકો દુનિયાની બેસ્ટ બ્રીડમાંની એક છે. આપણી જે ગીર ગાય છે એ દુનિયાની બેસ્ટ ગાય કહેવાય છે. તમે નહીં માનો, સાઉથમાં કર્ણાટકમાં અને આંધ્રપ્રદેશમાં ગૌશાળા ખુલે છે, ત્યાં પણ ગુજરાતની ગીર ગાયની ડિમાન્ડ હોય છે કે ગુજરાતથી ગીર ગાય લઈ જાવી છે. ઓકે, એવી જ રીતે આપણી એક ભેંસ છે જાફરાબાદી ભેંસ, એ દુનિયાની બેસ્ટ ભેંસમાંની એક છે. કદાચ આર્ગ્યુએબલી કહી શકો દુનિયાની બેસ્ટ ભેંસ છે. તો ખૂબ સારી આપણી પાસે ઓલાદો છે, આની બ્રીડ ખૂબ સારી છે. એક કારણ એ છે.
બીજું કારણ ગુજરાતના સિટીના લોકો અત્યારે આજે બધી થેન્ક્સ ટુ ઘણા બધા ગ્રુપ બાબા રામદેવ જેવા કેટલી બધી ગૌશાળાઓ કે શહેરમાં અત્યારે આ બધી ઓરિજિનલ બ્રીડના દૂધની ડિમાન્ડ વધી ગઈ છે હવે, અને એના માટે લોકો સારા એવા પૈસા દેવા પણ રાજી છે. તમને ખ્યાલ હોય તો અમુક ગાયનું દૂધ વેચવાવાળા 100 રૂપિયા 120 રૂપિયા લીટર સુધી વેચે છે. ઓકે, અને હવે તો ડિસઇન્ફેક્ટન્ટ કરીને મસ્ત બોટલમાં તમને આમ બોક્સમાં દઈ જાય ઘરે. ઓકે, 1 લીટરના અલગ અલગ બોક્સ હોય, અલગ અલગ બોટલ હોય. તો સિટીના લોકો એના પૈસા આપવા તૈયાર છે, એટલા માટે એને વધુ પ્રોત્સાહન મળ્યું છે. હમણાં તમને ખ્યાલ હોય તો એક ન્યૂઝ આવ્યું હતું કે 80 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર દૂધના એક ડેરીવાળા એક બેને કરેલું છે. ત્રીજું કારણ કોઓપરેટિવ ડેરી, જે અમૂલ જે આપણે સ્ટાર્ટ થઈ અને એના કારણે પછી આખા ગુજરાતમાં જે સહકારી ડેરીની જે ચળવળ શરૂ થઈ, તો એ લોકોનો ક્લેમ એવો છે કે તમારી અમૂલની કોથળી ઉપર જેટલી MRP લખેલી હોય ને એના 80% સુધી ખેડૂતને જ મળે છે. એટલે માની લ્યો 50 રૂપિયા લીટરનું દૂધ હોય તો એમાંથી 40 રૂપિયા ખેડૂતને મળે છે. 10 રૂપિયામાં એ લોકો કોથળીનું પેકિંગ, એનું પ્રોસેસિંગ, એને ઠંડુ કરવું, તમારા ઘર સુધી પહોંચાડવાનું, ટ્રાન્સપોર્ટેશન, એ બધું 10 જ રૂપિયામાં કરશે. તો મોટામાં મોટો શેર છે એ ખેડૂતને મળે છે. એના કારણે ખેડૂત પ્રોત્સાહિત થાય વધુ પશુ પાળવા માટે, વધુ સારી રીતે દૂધને બધું દોવા માટે. ઓકે, તો આ એક બહુ સારી લાક્ષણિકતા કહી શકો. બીજું એક કારણ છે, ખેડૂતો આપણા બહુ ઇનોવેટિવ છે. જ્યાં એક બેનનું મેં ઉદાહરણ દીધું તો ન્યૂઝમાં આવ્યું હતું 10 બહેનોના ટર્નઓવર તમે જોવો એટલે તમને એમ થાય કે નોકરી નથી કરવી, મારે ધંધો નથી કરવો, અને અમુક ગાયો ખરીદીને દૂધ મંડું દોવા, અને વિચાર આવે તો સારી વસ્તુ કહેવાય. મતલબ એ કામ કરીને પણ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી શકો. હા, અને તમારી સિટીની નોકરી કરતાં ઓછા ટાઈમમાં પતશે એ કામ. તો ઇનોવેટિવ ઘણા બધા થઈ ગયા છે, ટેકનોલોજીનો ઉપયોગ બહુ સારી રીતે કરવા માંડ્યા છે. એના માટે એ લોકોએ પોતાના ઘરની ડિઝાઇન એવી કરી છે કે જે એને આમાં ડેરી ઇન્ડસ્ટ્રીમાં મદદ કરે, પશુપાલનમાં વધારે મદદરૂપ થાય એ રીતની. બીજી એક બહુ આગવી લાક્ષણિકતા ગુજરાતમાં કહી શકો, એમાં સરકારનો રોલ પણ ઘણો બધો છે કે ગુજરાતમાં ગૌચરની જમીન પડતર રહેવા દેવામાં આવે છે, અને એટલા મોટા પ્રમાણમાં છે જે બીજા સ્ટેટ્સમાં નથી હોતી. ઓકે, ગૌચરની જમીન એટલે ત્યાં ઘાસ ઉગવા દે સરકાર, કાંઈ કરે નહીં, ન ત્યાં ઇન્ડસ્ટ્રી નાખે, ન એને ખેતી માટે એલોટ કરે, એ પડી રહે ત્યાં લોકો જાશે, પોતાના જાનવરોને લઈને ચરવા લઈ જશે, એ ત્યાંનું ઘાસ ખાશે અને દૂધ આપશે. તો આ એક ગ્રેઝિંગ પેટર્ન જેને કહેવાય છે, ચરવાની પદ્ધતિ, એ પણ ગુજરાતમાં બહુ સરસ છે. તો આ મેઇન ફીચર્સ છે આપણા ડેરી ઇન્ડસ્ટ્રીના વિકાસના આગવી લાક્ષણિકતાઓ. ગુજરાતના દૂધાળા પશુઓની ઓલાદોમાં ગાયમાં આપણે વાત થઈ એમ ગીર બહુ ફેમસ છે. એના બીજા નામ છે અમુક દેસણ, કાઠિયાવાડી, સોરઠી વગેરે. બીજી એક બ્રીડ છે કાંકરેજ કહેવાય છે. કાંકરેજ બ્રીડનું બીજું નામ વાઢિયારી પણ છે. અને ત્રીજી બ્રીડ છે ડાંગી. ડાંગીનું બીજું નામ છે કણાદી. ઓકે, ભેંસની બ્રીડમાં એક જાફરાબાદી, એક મહેસાણી, એક સુરતી અને એક છે બન્ની. ઓકે, આટલી બ્રીડ વધારે ફેમસ છે.